નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. 9 ઓગસ્ટના રોજ સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આદિવાસી દિવસની મહત્વતા સમજાવતો એક વિશેષ અહેવાલ અત્રે પ્રસ્તુત છે. આજે સમગ્ર વિશ્વમાં જાતિવાદ, રંગભેદ, ઉદારીકરણ જેવા ઘણા કારણોસર આદિવાસી સમુદાયના લોકો પોતાનું અસ્તિત્વ અને સન્માન બચાવવાનો સંઘર્ષ કરી રહ્યા છે. આદિવાસી સમુદાયના લોકો વિશ્વના 90થી વધુ દેશોમાં રહે છે. વિશ્વમાં આદિવાસી સમુદાયની વસ્તી આશરે 37 કરોડ છે, જેમાં લગભગ 5000થી વધુ વિવિધ આદિવાસી સમુદાયો છે અને તેમની પાસે લગભગ 7000 ભાષાઓ છે. આ હોવા છતાં પણ આદિવાસી લોકોને તેમના અસ્તિત્વ, સંસ્કૃતિ અને સન્માન બચાવવાનો સંઘર્ષ કરવો પડે છે. આજે સમગ્ર વિશ્વમાં જાતિવાદ, રંગભેદ, ઉદારીકરણ જેવા ઘણા કારણોસર આદિવાસી સમુદાયના લોકો પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે. ઝારખંડની કુલ વસ્તીના લગભગ 28% આદિવાસી સમાજના લોકો છે. તેમાં સાંથલ, બંજારા, બિહોર, ચેરો, ગોંડ, હો, ખોંડ, લોહરા, માઈ પહરિયા, મુંડા, ઓરા જેવા 32થી વધુ આદિવાસી જૂથોના લોકોનો સમાવેશ થાય છે. આ તો કારણ છે કે આદિવાસી સમાજના ઉત્થાન અને તેમની સંસ્કૃતિ અને સન્માન બચાવવા ઉપરાંત આદિવાસીઓને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે તારીખ 9મી ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે સંયુક્ત રાષ્ટ્ર અને ઘણા દેશોની સરકારી સંસ્થાઓ તેમજ આદિવાસી સમુદાયના લોકો અને સંગઠનો વિશ્વભરમાં આ દિવસની સામૂહિક ઉજવણી પણ કરે છે. આ કાર્યક્રમોમાં વિવિધ ચર્ચાઓ, કોન્સર્ટ સિવાય વિવિધ પ્રકારના જાગૃતિ દર્શક કાર્યક્રમો પણ યોજાય છે. વર્ષ 1994માં અમેરિકામાં પ્રથમ વખત આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલીએ 1994ને સ્વદેશી લોકોનું આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કર્યું અને બસ એ જ દિવસથી તારીખ 9મી ઓગસ્ટના રોજ સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસની ઉજવણી શરૂ થઈ. વર્ષ 1995થી 2004ના પ્રથમ આંતરરાષ્ટ્રીય દાયકામાં યુનાઇટેડ નેશન્સ દ્વારા 2005થી 2015ને બીજા આંતરરાષ્ટ્રીય દાયકા તરીકે જાહેર કરાયું, જેની થીમ અ ડિકેડ ફોર એક્શન એન્ડ ડિગ્નિટી હતી. સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ 23 ડિસેમ્બર 1994ના 49/214ના ઠરાવ દ્વારા 9મી ઓગસ્ટને આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ તરીકે જાહેર થયો. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં અમેરિકાના આદિવાસીઓનું અનેરું યોગદાન છે. કોલંબસ દિવસ દર વર્ષે 12 ઓક્ટોબરે અમેરિકન દેશોમાં ઉજવવામાં આવે છે. આદિવાસીઓ એમ માને છે કે કોલંબસ એ વસાહતી શાસન પ્રણાલીનું પ્રતિનિધિત્વ કરે છે, જેના પાયે મોટા પાયે નરસંહાર થયો. ત્યારે આદિવાસીઓએ માંગણી કરી કે હવે કોલંબસ દિવસનું નામ બદલીને તેને આદિવાસી દિવસમાં પરિવર્તિત કરવું જોઈએ. વર્ષ 1977માં જીનીવાના ઇન્ટરનેશનલ કન્વેન્શનમાં કોલંબસ દિવસને બદલે આદિવાસી દિવસ ઉજવવાની માંગ કરવામાં આવી. આ બાદ પણ સંઘર્ષ ચાલુ રહ્યો અને આદિવાસી સમુદાયે 1989થી આદિવાસી દિવસની ઉજવણી શરૂ કરી. 12 ઓક્ટોબર 1992ના રોજ અમેરિકન દેશોમાં કોલંબસ દિવસની જગ્યાએ પણ આદિવાસી દિવસ ઉજવાય છે. આદિવાસીઓના મૂળભૂત અધિકારોના સામાજિક, આર્થિક અને ન્યાયિક રક્ષણ માટે પ્રતિ વર્ષે 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ ઉજવાય છે, જેમાં આદિવાસીઓની રહેણીકરણી, ખાનપાનની આદતો, રિવાજો અને પહેરવેશ એ અન્ય લોકોથી પણ અલગ છે. સમાજના મુખ્ય પ્રવાહથી કપાઈ જવાને કારણે સમગ્ર વિશ્વમાં આદિવાસી લોકો હજુ પણ ખૂબ જ પછાત છે. જો કે સમાજની મુખ્ય ધારા સાથે જોડાવા અને આગળ વધવા માટે
દેશ અને દુનિયામાં વિવિધ પ્રકારના સરકારી કાર્યક્રમો અને બિન સરકારી કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. ભારતની વાત કરીએ તો આદિવાસી સમાજના લોકોએ દેશની આઝાદીમાં ઘણું મોટું યોગદાન આપ્યું છે અને ભગવાન બિરસા મુંડાએ તો ઝારખંડ અને છોટા નાગપુર વિસ્તારમાં સ્વતંત્ર સંગ્રામમાં મોટી ભૂમિકા પણ ભજવી હતી. આદિકાળથી ગાઢ જંગલ કે દુર્ગમ પ્રદેશના અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા લોકોને ભારત દેશમાં આદિવાસી તરીકે ઓળખવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં એમને મૂળ વસાહતીઓ તરીકે પણ ઓળખાય છે. આપણા ભારત દેશમાં આદિવાસીઓની ગણના અનુસૂચિત જનજાતિમાં થાય છે. પહેલા આ જાતિમાં ભણતર લગભગ નહીવત હતું અને આ દરજ્જાને કારણે ઘણા આદિવાસીઓ ભણી ગણીને પોતાનો વિકાસ સાધી શક્યા છે. તેમ છતાં પણ અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારોમાં રહેતા આદિવાસીઓ સગવડોથી વંચિત રહેવાને કારણે આજે પણ દારૂણ ગરીબી અને અજ્ઞાનતામાં જીવે છે. તેમ છતાં પણ આદિવાસીઓમાં હવે સાક્ષરતા દર પણ ખાસ્સો એવો વધ્યો છે. 2011ની વસ્તી ગણતરી અનુસાર અનુસૂચિત જનજાતિઓમાં સાક્ષરતા દર 62.5% નોંધાયો, જે વર્ષ 2001ની તુલનાએ 14.8% વધારે હતો અને તેમાં પણ મહિલા સાક્ષરતા દરમાં તો વ્યાપક અને પ્રભાવક સુધારો જોવા મળ્યો, જે વર્ષ 2001ની તુલનાએ 17.2% વધુ હતો. ગુજરાત રાજ્યના આદિવાસીઓ એમના ખડતલ તેમજ ચપળ શરીર માટે જાણીતા છે. ગુજરાત રાજ્યની પૂર્વ સરહદના વિસ્તારોમાં મુખ્યત્વે આદિવાસીઓ વસવાટ કરે છે. ગુજરાતના આદિવાસીઓમાં મુખ્યત્વે ચૌધરી, કુકણા, તડવી, ઘોડિયા, ગામિત, વસાવા, ભીલ, નીનામા, રાઠવા, નાયકા, હળપતિ, ડામોર, કટારા, તાવિયાળ અને કોટવાડિયાનો સમાવેશ થાય છે. દર્શક મિત્રો, આદિવાસી સમાજ એ માતૃ અને પિતૃ પ્રધાન છે. તેઓમાં વડીલો સર્વોચ્ચ સ્થાને છે. કુટુંબમાં મહત્વના નિર્ણયો ઘરના વડીલો જ લેતા હોય છે, જ્યારે કુટુંબના ભરણ પોષણની જવાબદારી પતિ અને પત્ની બંને ઉપાડતા હોય છે. સામાન્ય રીતે તેઓ ખેતી અને પશુપાલન કરે છે અને તેમના રીત રિવાજો પણ અનોખા છે. આદિવાસીઓની બોલી અને વ્યાકરણ ઘણા અનોખા છે. તેમની ભાષાનું કોઈ લિખિત સ્વરૂપ જ નથી, તેથી તે બોલી હવે બોલવા પૂરતી સીમિત રહી શકી છે. આદિવાસી બોલીના ઘણા ખરા શબ્દો આપણને થોડા સંસ્કૃત, થોડા મરાઠી તો થોડા ગુજરાતી જેવા લાગે છે, કારણ કે ડાંગ જિલ્લો એ પહેલા મહારાષ્ટ્ર રાજ્યનો હિસ્સો હતો, પરંતુ મહાગુજરાત આંદોલન પછી જ્યારે મુંબઈ અને ડાંગ એ બેમાંથી કોને ગુજરાત રાજ્યમાં લેવું એ માટેની ચર્ચા થઈ, ત્યારે પ્રખર ગાંધીવાદી એવા ઘેલુભાઈ નાયકના પ્રયાસોથી ડાંગ ગુજરાતના ફાળે આવ્યું. આદિવાસીઓની મુખ્ય બોલીઓમાં પંચમહાલ અને દાહોદ જિલ્લામાં બોલાતી ભીલી, ગામિત, વસાવા, કુકણા, ધોડિયા, ચૌધરી, રાઠવી, તડવી બોલીનો સમાવેશ થાય છે. આ તમામ બોલીઓની એક વિશેષતા છે કે આ બોલીઓમાં ક્યારેય બહુવચન હોતું નથી. તેમાં કોઈ પણ ઉંમરની વ્યક્તિને તું કહીને જ બોલાવવામાં આવે છે. એ ઉપરાંત અન્ય ભાષાઓની જેમ તેમાં 12 કાળ, પુલ્લિંગ અને સ્ત્રીલિંગ તેમજ ક્રિયાપદોનો પણ સમાવેશ થાય છે. આજે આદિવાસી દિવસ નિમિત્તે મૂળ નિવાસીને નેશન પ્લસ ન્યૂઝ વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વિશેષ અહેવાલ રાજપીપળાથી દીપક જગતાપ સાથે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.